જામનગર સહિત હાલાર પંથકમાં વાવણી બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો। ભીમ 11 સુધી વાવણી પૂર્ણ થવાની સારા વર્ષની માન્યતા હોવા છતાં આ વર્ષે મેઘરાજાની કૃપા ન થતાં ખેડૂતો નિરાશ થયા છે। હાલ કપાસ, મગફળી, સોયાબીન, શાકભાજી તેમજ ઢોર માટેના ઘાસચારાની વાવણી થઈ ચૂકી છે, પરંતુ વરસાદી માહોલ વિખેરાતા પાકના વિકાસ અંગે ચિંતા વધી છે। ત્યારે ઉપેન્દ્ર અમારી સાથે લાઈવ જોડાયેલા છે, તેમની સાથે ખેડૂતો પણ છે। જી ઉપેન્દ્ર, જી ચોક્કસથી જણાવી દઉં કે જે રીતે હાલાર પંથકમાં અને વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાણો છે, ત્યારે ખાસ કરીને વાત કરીએ તો વાવણીની, તો જે તમે જોઈ શકો છો કે હાલ અત્યારે જે ખેડૂતોએ કપાસ છે, મગફળી છે, સોયાબીન સહિતના જે વાવેતર કરી ચૂક્યું છે, ત્યારે આપણી સાથે ખેડૂતો જોડાયેલા છે। ત્યારે ખેડૂતો સાથે સીધા જશું ને કે વાત કરશું। શું કહેવા માંગો છો, ખાસ કરીને હાલ અત્યારે વરસાદ ખેંચાણો છે, શું કહેશો? સાહેબ, વરસાદમાં એવું છે કે અમે વાવણી વાવી દીધી છે। એક ભગવાનના ભરોસે આજે અમે કપાસ, મગફળી, સોયાબીન આવા તમામ પાકો છે એ બધા ખેડૂતોએ વાવી દીધા છે। હવે વરસાદ ખેંચાણો છે, જો વરસાદ ટાઈમસર ન થાય તો અમારા પાકો ફેલ જાય। એટલે અમારી ખાસ એક સરકારને વિનંતી છે કે કદાચ 8-10 દિવસ વરસાદ ખેંચાય તો તમે સૌની યોજનામાંથી અમારે જે કઈ વિકલ્પ છે નદી ભરવાના, એમાં નદી ભરો તો અમારા પાક રહી જાય। આપણી સાથે અન્ય પણ ખેડૂત છે, તેની સાથે વાત કરીશું। શું કહેવા માંગો છો, ખાસ કરીને હાલ અત્યારે પરિસ્થિતિ સર્જાણી છે, વરસાદ ખેંચાણી છે? પરિસ્થિતિ એવી છે કે ગયા વર્ષે 22 તારીખે વાવણી થઈ ગઈ, એના આધારે અમે અત્યારે વાવેતર કરી દીધા છે, બરોબર। તો અઠવાડિયું 10 દિવસ અંદર જે પાણી છોડવામાં આવે કે વરસાદ થાય તો અમારા ઉભા મોલ છે એ બધા બચી શકે, નકર બધા સુકાઈ જશે। આપણી સાથે અન્ય પણ ખેડૂત છે, તે કહી શકે છે કે હાલ અત્યારે જે વરસાદ ટાઈમસર ન થતા વર્ષો ખેડૂતોના પાકને જે નુકસાની છે, શું કહેવા માંગો છો હાલ અત્યારે વરસાદને લઈને કેવી પરિસ્થિતિ ખેડૂતોની? સાહેબ, વરસાદને લઈને એવી જામનગર જિલ્લાના ધુમાવ ગામના અમે ખેડૂત ખાતેદારો અત્યારે ખેડૂતોએ બધે વાવણી વાવી દીધી છે રામ ભરોસે કે દર વર્ષે વરસાદ થઈ જાય સાહેબ, પણ આ વર્ષે વરસાદ મોડો થયો છે। તો સરકાર જે મહાનગરોને જે સિંચાઈ પીવાના પાણીની જે યોજના કરી એના માટે પણ ખેડૂતને એની સાથે સિંચાઈની પણ કરે અને સૌની યોજનાથી ખેડૂતોને નદીઓ ભરે, ચેકડેમ ભરે તો આ મોલ બચી શકે તેમ છે। હાલ તો જે રીતે ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે કે મહાનગરોમાં જે રીતે પાણીની પાઇપલાઇન મારફત નર્મદાની યોજનાથી, સૌની યોજનાથી લોકોને પીવાનું પાણી મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ખેડૂતોને પણ સૌની યોજના મારફત અથવા કે નર્મદાની કેનાલ મારફત, સિંચાઈ યોજના મારફત ખેડૂતોને જે પાણી મળી રહે, જેના કારણે ખેડૂતોને ઊભા પાકને જે જીવનદાન મળી શકે